સજોદના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે 4 પ્રહર પૂજા બાદ રાત્રિના 12 કલાક મહાઆરતીમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। અતિ પૌરાણિક મંદિર ચંદ્રમૌલેશ્વર મંદિર 4 પ્રહર પૂજા સહિત ધાર્મિક પ્રસંગ ઉજવણી કરાઈ હતી। જાણીતા કથાકાર વિનોદ ભટ્ટ શાસ્ત્રીજી દ્વારા 4 પ્રહરની પૂજા સંપન્ન કરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં પ્રસિદ્ધ શ્રી ચંદ્રમૌલેશ મહાદેવ મંદિરે ઘણા વર્ષોથી મહાશિવરાત્રિના પર્વ પર રાત્રિના 4 પ્રહરની પૂજા પ્રસિદ્ધ કથાકાર વિનોદભાઈ ભટ્ટ શાસ્ત્રીજી બાપજી દ્વારા કરાવવામાં આવી હતી। આ મંદિર ખૂબ પ્રાચીન અને પુરાણોમાં આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે। મંદિરમાં રહેલ શિવલિંગ અષ્ટકોણ આકારનું છે, જે ભક્તોની વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। તો ભગવાન શિવના ગુપ્તવાસ સાથે જોડાયેલ પ્રાચીન મંદિર ખાતે ગતરોજ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। કથાકાર વિનોદભાઈ ભટ્ટ શાસ્ત્રીજી બાપજી દ્વારા આ મંદિરનું નવીનીકરણ કરી રહ્યા છે। શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવની અસીમ કૃપાથી મહાશિવરાત્રિના પર્વ પર રાત્રિના બીજા પ્રહરની પૂજા અહીં આગળ કરી છે અને દૂર દૂરથી સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા દર વખતે આ બધા ભક્તો આવે છે અને 4 પ્રહરની રાત્રિ પૂજન કરી અહીંયાથી બધા વિદા લે છે। ભગવાન ચંદ્રમૌલેશ્વરના પ્રત્યે બધાને અસીમ શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને અહીં આગળ ભગવાન ચંદ્રમૌલેશ્વરના આશીર્વાદથી જે કોઈ મન્નત રાખીને જાય એની દરેક પ્રકારની ઈચ્છા પણ ચંદ્રમૌલેશ્વર મહાદેવ પૂરી કરે છે। અંકલેશ્વર તાલુકામાં, ભરૂચ જિલ્લામાં હવે આ મંદિર ખૂબ પ્રસિદ્ધ થઈ ગયું છે, જેની અમે 2-3 મહાશિવરાત્રિથી નોંધ લઈએ છીએ। દિન પ્રતિદિન અહીં આગળ ભક્તોનું ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને ચંદ્રમૌલેશ્વર દાદાના આશીર્વાદ લે છે। એવા ભગવાન ચંદ્રમૌલેશ્વર દરેકની મનોકામના પરિપૂર્ણ કરે અને આવી જ રીતે આ મંદિરનું અત્યારે બાંધકામ ચાલી રહ્યું છે, એમાં પણ બધાનો ખૂબ સહકાર છે અને હજુ પણ આપ સૌના સહકારની જરૂરત છે, કારણ આ કામ ખૂબ મોટું છે અને બધા ખૂબ જ ઉત્સાહથી આ બધા કાર્ય કરી રહ્યા છે। ભગવાન ચંદ્રમૌલેશ્વરના આશીર્વાદથી વિશેષ કાંઈ ન કહેતા સૌના પ્રત્યે ભગવાન ચંદ્રમૌલેશ્વરના આશીર્વાદ ઉતરતા રહે, દિન પ્રતિદિન એના જીવનમાં ભક્તિ વધતી રહે।